પ્લાસ્ટિકના દાણાની આડમાં દારૂની હેરાફેરી કરનારને જિલ્લા એલસીબી પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। વડોદરા જિલ્લા એલસીબીનો સ્ટાફ બુધવારે રાત્રે જરોદ પોલીસ મથક હદ વિસ્તારમાં રાત્રિ ફેરણીમાં હતો। દરમિયાન બાતમી મળી હતી કે એક બંધ બોડીના હરિયાણા પાસિંગના કન્ટેનરમાં દારૂનો જથ્થો વડોદરા તરફ આવી રહ્યો છે, જેના પગલે આંબલિયારા નજીક વોચ અને નાકાબંધી ગોઠવવામાં આવી હતી। કન્ટેનરને આંતરી તેની તલાશી પણ લેવામાં આવી હતી। તલાશી દરમિયાન પ્લાસ્ટિકના દાણા ભરેલી બેગની આડમાં ઇંગ્લિશ દારૂની 327 પેટી મળી આવી હતી। પોલીસે રૂપિયા 23.45 લાખની કિંમતની દારૂની 11,304 બોટલ સાથે કન્ટેનર ચાલક મોહમ્મદ અબ્બાસ સાહબખાન ખાન રહે છીછરાવાડી રાજસ્થાનની અટકાયત કરી હતી। પૂછપરછ કરતા રાજસ્થાનના અમરુકા ગામે રહેતા અલી મેવે આ જથ્થો ભરેલ કન્ટેનરને તેને દિલ્હી જયપુર હાઈવે ઉપરથી આપ્યું હતું અને વડોદરા પહોંચી ફોન કરવા માટે જણાવ્યું હતું। આ બનાવમાં દારૂ મોકલનારને વોન્ટેડ જાહેર કરી જરોદ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે।